તો ધોરણ 11 સાયન્સનું ફિઝિક્સનું પહેલું ચેપ્ટર એકમો અને માપનો, એમાં પૂરક એકમોની વાત કરવાના છીએ. તો પૂરક એકમો ટોટલ 2 છે, એટલે કે પૂરક એકમના ટોટલ 2 દીકરાઓ છે. એમાંથી પહેલો દીકરો સમતલ કોણ અને બીજું ઘન કોણ. સમતલ કોણ અને ઘન કોણ. સમતલ કોણને ડી થીટા વડે દર્શાવાય અને ઘન કોણને ડી ઓમેગા વડે દર્શાવાય. એ બંને આપણે આ ઉદાહરણ દ્વારા સમજીશું, એક આ અને એક આ ઉદાહરણ દ્વારા. તો સૌથી પહેલાં તો સમતલ કોણ વિશે વાત કરીએ કે સમતલ કોણ છે શું. તો એના નામ પરથી ખબર પડે કે સમતલમાં બનેલો કોઈ ખૂણો હશે એને આપણે સમતલ કોણ તરીકે ઓળખી શકીએ. તો ધારો કે એવી જ રીતે મારી પાસે એક સમતલ તરીકે એક વર્તુળ છે. હવે આ વર્તુળમાં સરળ ઉદાહરણ લઈ લઈએ આપણે પિઝાનું, કે પિઝાની જેમ સ્લાઇસ આપણે લઈએ એવી જ રીતે અહીંયા પણ એક સ્લાઇસ લઈએ. તો આ જે સમતલમાં જે સ્લાઇસ કરતાં ખૂણો પડે છે એ ખૂણાને આપણે ડી થીટા કહીએ છીએ અને એ ડી થીટા એ બીજું કંઈ નહીં પણ આપણું સમતલ કોણ. તો આ ડી થીટા એ આપણો સમતલ કોણ છે અને આ જે ડીએસ લખેલું છે આ ચાપની લંબાઈ છે. તો આ ડીએસ એ આ ચાપની લંબાઈ, ડી થીટા એ આપણું સમતલ કોણ છે અને અહીંયા જે આર છે એ આર આપણી ત્રિજ્યા છે. તો સમતલ કોણને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે સમતલ કોણ ડી થીટા બરાબર આ જે ચાપ ડીએસ છે એ ડીએસની લંબાઈ અને છેદમાં ત્રિજ્યાનો ગુણોત્તર, એટલે કે આ ખૂણા વડે જેટલી લંબાઈનો ચાપ બને છે એટલી લંબાઈને આપણે ડીએસ કહીશું અને છેદમાં આર એટલે કે ત્રિજ્યા, એટલે કે ચાપની લંબાઈ અને ત્રિજ્યાના ગુણોત્તરને સમતલ કોણ ડી થીટા કહે છે. હવે આ સમતલ કોણનો એકમ રેડિયન છે અને રેડિયનને આર એ ડી વડે દર્શાવી શકાય છે. હવે આની પરિમાણની વાત કરીએ તો કે ચાપની લંબાઈ, તો લંબાઈને આપણે મીટરમાં લખીશું અને છેદમાં ત્રિજ્યાને પણ આપણે મીટરમાં દર્શાવીશું. તો મીટર કેન્સલ થઈ જશે, તો આપણી પાસે અહીંયા કોઈ પરિમાણ બચતું નથી, એટલે કે આને પરિમાણ રહિત ભૌતિક રાશિ કહી શકાય. સેમ એવી રીતે હવે આપણે ઘનકોણની વાત કરી લઈએ. તો કે જેમ આપણે અહીંયા સમતલમાં ખૂણો બનાવેલો ને એમ આવી રીતે અહીંયા ઘનમાં એક ખૂણો બનાવીશું. ઘન એટલે કે આપણને એમ કે જેની ચોરસ ક્યુબ હોય એને આપણે ઘન કહીએ, પણ અહીંયા ઘનનો મતલબ એમ થાય છે કે જેના 3 પરિમાણ હોય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ પણ. તો એવું જ એક ઉદાહરણ આપણે બોલનું લઈ લીધું છે. ડેલી લાઈફમાં જો જોવા જઈએ તો આનું બેસ્ટ એક્ઝામ્પલ છે તરબૂચ. જેમ તરબૂચને આપણે એક કાપીને આપણે જે સ્લાઇસ બહાર કરીએ તેમ અહીંયાથી બોલમાંથી પણ એક એવી રીતે મેં સ્લાઇસ બહાર કાઢેલી છે જેમાં આ રીતે છે. આ એક આખો બોલ છે અને જે તરબૂચ ટાઈપ છે અને એમાંથી એક ખૂણો કાપ્યો, એક ભાગ કાપ્યો. તો આ 4 બાજુઓ જ્યાં ભેગી થાય છે અને અહીંયા ખૂણો બને છે, આ જે ખૂણો બને છે એને આપણે ઘનકોણ કહીશું અને આ ઘનકોણને ડી ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. આ જે સાઇન કરેલી છે એક લીટી ઉપર ટેકરો અને પાછી લીટી, આને આપણે ઓમેગા કહીશું. શું કહીશું? ઓમેગા. તો આ ડી ઓમેગા એ ઘનકોણ છે અને આ જે ખૂણા છે એ ખૂણા વડે જેટલો પૃષ્ઠનો ભાગ ઘેરાય છે આખા ગોળામાંથી જેટલો ભાગ આ ખૂણા વડે ઘેરાય છે એ ભાગનો ઉપરનો પૃષ્ઠ, એ પૃષ્ઠનું ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળને ડીએ વડે દર્શાવાય છે. તો કે એક ક્ષેત્રફળ ડીએ અને છેદમાં ત્રિજ્યાના વર્ગ, એટલે કે
આરનો વર્ગ એના ગુણોત્તરને આપણે ઘનકોણ ડી ઓમેગા તરીકે ઓળખીએ છીએ. એટલે કે અહીંયા આ ડી એ એક ક્ષેત્રફળ અને આ જે આ ભાગ છે આ આની ત્રિજ્યા થઈ, તો એ ત્રિજ્યા આરના વર્ગના ગુણોત્તરને ઘનકોણ ડી ઓમેગા કહીએ છીએ. હવે આનો એકમની વાત કરીએ તો ઘનકોણ ડી ઓમેગાનો એકમ જેમ સમતલકોણનો રેડિયન હતો તેમ આનો આગળ સ્ટી ઉમેરી દેવાનું, સ્ટી રેડિયન, જેને SR વડે દર્શાવવામાં આવે છે. હવે બીજી વાત કરીએ આના પરિમાણની, તો કે ક્ષેત્રફળનું પરિમાણ મીટર સ્ક્વેર, ત્રિજ્યાનો વર્ગનું પરિમાણ, ત્રિજ્યાને આપણે મીટરમાં માપીએ તો મીટર, એનો વર્ગ એટલે કે મીટરનો વર્ગ, તો મીટર સ્ક્વેર છેદમાં મીટર સ્ક્વેર બંને ઉડી જશે. તો અહીંયા પણ આપણને કોઈ પરિમાણ મળતું નથી, તો આને પણ શું કહીશું કે પરિમાણ રહિત ભૌતિક રાશિ. એટલે કે સમતલકોણ અને ઘનકોણ બંને પરિમાણ રહિત ભૌતિક રાશિ છે, જે એક્ઝામમાં એક માર્કના ઉદાહરણમાં અથવા તો એક માર્કની ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. તો આ સમતલકોણ અને ઘનકોણ કોને કહેવાય એ આશા રાખું છું કે સરળતાથી તમે સમજી ગયા છો. કંઈક પૂછવું હોય તો કમેન્ટ દ્વારા જણાવજો.